આજે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને લોકગાયક કલાકાર માયાભાઈ આહિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મળ્યા છે। એ દ્રશ્ય એ પળની તસવીર સામે આવી છે કે જ્યાં હાસ્યનો રેલો વડાપ્રધાન રેલાવતા જોવા મળી રહ્યા છે ને આને લઈને અમરીશ ડેરે પણ એક સોશિયલ મીડિયાના માધ્યમ પર વાત લખતા શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અમરીશ ડેર ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યા છે। જે રીતે તેઓ દ્વારા થોડાક સમય પહેલાં કોંગ્રેસનો સાથ છોડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, ત્યારબાદ હવે તેઓ દ્વારા સંગઠનની કામગીરી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની આ મુલાકાત છે તે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે। અમરેલીના રાજકારણને આ મુલાકાતે ગરમ કરી હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। આજે લોક કલાકાર માયાભાઈ આહિર અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અમરીશ ડેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। આ મુલાકાત દરમિયાન જે તસવીર સામે આવી છે તેમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમરીશ ડેર અને માયાભાઈ આહિર હસી રહ્યા છે તે અનેક પ્રકારની બાબતો ચર્ચાઈ રહી છે। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાસ્યનો રેલાવતા જોવા મળી રહ્યા છે, સાથે એટલું જ નહીં, ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા છે। જી હા, ભાજપમાં જોડાયા બાદ કહેવાય રહ્યું છે કે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાની આ પહેલી મુલાકાત વડાપ્રધાનથી હોઈ શકે છે। ત્યારે આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમરીશ ડેર લખી રહ્યા છે, આજે દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે મુલાકાત કરવાનો અવસર અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાથે પ્રાપ્ત થયો। નરેન્દ્રભાઈ મોદી સાહેબની મેઘાવી યાદ શક્તિનો આજે ફરી વખત અનુભવ થયો, જ્યારે એમણે મારા રાજુલા નગરપાલિકાના કાર્યકાળ યુવા ભાજપના કાર્યકર તરીકેની સફરને યાદ કરી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાથે વાતચીત કરી તેમજ ઉજ્જવળ ભવિષ્યની પ્રગતિ માટે મને શુભેચ્છાઓ પાઠવી। સામર્થ્ય લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને પણ દિલથી સાહેબે ખબર અંતર પૂછ્યા અને વડનગર એમના માતૃશ્રીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને યાદ કરી એક પેડ માં કે નામ પ્રોજેક્ટને વિશ્વ લેવલ સુધી લઈ જઈ શકાય એનો રાજીપો વ્યક્ત કર્યો। જેવી રીતે આ લખાણ છે તે ભાજપના નેતા અમરીશ ડેર દ્વારા લખવામાં આવ્યો છે ને આ મુલાકાત છે તેણે ગુજરાતની રાજનીતિમાં ફરી ગરમાવો લાવી દીધો છે ને જે વાત આગામી ભવિષ્યને લઈને વડાપ્રધાને આગામી ભવિષ્યને લઈને અમરીશ ડેરને કરી છે, ત્યારે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે અને અમરીશ ડેર હવે કઈ ભૂમિકામાં આગામી સમયમાં અમરેલીમાં ભાજપ માટે જોવા મળે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા